આજે દશેરો છે, રાવણ કેવો મોટો બનાવ્યો છે અને શું છે શું નહીં બધું જ હું તમને બતાવવાનો છું આ વ્લોગમાં. અને જો રાવણ એટલો મોટો બનાવ્યો છે કે જેના માટે ટ્રેક્ટર ટ્રોલી પણ નાની પડે છે. બધા સમાજના લોકો ભેગા મળી આ ઉત્સવ ઉજવે છે. નમસ્કાર વાલા હુરા કુલોગઢ બિલોડા અરવલ્લી ગુજરાતનો આદેશીન સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ આપણે નવરાત્રી તો પૂરી થઈ ગઈ, 9 દાડાના નોરતા પૂરા થઈ ગયા. આજે દશેરો છે તો આપણે ફાફડા જલેબી મેં ખાધી કે ના ખાધી મને કોમેન્ટ પર જરૂર બતાવજો. તો મને તો ફાફડા જલેબી ખાઈ લીધી સવારમાં જીજુ લાવે તો બરાબર. અને દશેરાના દિવસે શું થાય શું નહીં તમને તો ખબર જ હશે. તો આજે ચિત્તોડામાં રાવણ બાળવાનો છે પ્રોગ્રામ બરાબર. તો અમે બધા જવાના છીએ, સિસ્ટર જીજુ ને બધા જ ભાણીઓ અને બધા જ જવાના છીએ. વાગી ગયા છે અત્યારે 4 બરાબર. તો બસ તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે કંઈક આરતી ચાલુ થવા કરે છે તો જલ્દી જઈએ આપણે મંદિરે બરાબર. ત્યાં આરતી થઈ જાય છે પછી આપણે રાવણ કેવો મોટો બનાવ્યો છે અને શું છે શું નહીં બધું જ હું તમને બતાવવાનો છું આ વ્લોગમાં. ડીજે પણ આવવાનું છે, મિસ ડીજે સાઉન્ડ જે આપણા હર્નિશભાઈનું બરાબર. તો ગાઈઝ કેવું રહેશે ને કેવું નહીં બધું હું તમને બતાવીશ બરાબર. તો ચાલો જલ્દીથી આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને આ વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો બરાબર. જલ્દીથી આપણે કન્ટિન્યુ કરીએ બરાબર. તો કોણ કોણ મળે છે મને ખબર નથી પણ જરૂર જે કોઈ મળે એમ તમને જરૂર મુલાકાત કરાવીશ બરાબર. તો જલ્દીથી આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. સો ગાઈઝ સિસ્ટર ને જીજુને બધા આગળ જતા રહ્યા છે. મારે ચાર્જિંગ થોડું ઓછું હતું એટલે હું ચાર્જિંગ કરવા રહ્યો હતો. અત્યારે આપણે નીકળી ગયા છીએ. હું તો બહુ જ એક્સાઇટમેન્ટ સાથે જાઉં છું ગાઈઝ આજે, કેમ કે ગાઈઝ મારી નજરથી મને ક્યારે રાવણ બળતો જોયો નથી. પછી ડીજે સાઉન્ડ પાસે આવતા જ મુલાકાત થઈ ગઈ ખાસ મિત્ર રુદ્રની. અહીંયા તો આરતી કરવાનું ચાલુ જ હતું. એટલામાં મળી ગયા ખાસ દોસ્ત સત્તુ કોમેડિયન અને એકે સિંગર. અને સત્તુભાઈ ને તો તમે ઓળખતા જ હશો વાલા. એક બાજુ તો એક પબ્લિક આવવાની ચાલુ જ હતી અને એક બાજુ ગરબા રમવાનું પણ. અને હા જોવા વાળાઓની પણ કઈ જ કમી નથી. અને એટલામાં જ મુલાકાત થઈ ગઈ મેગી ફોટોગ્રાફરની એટલે કે મેગીભાઈની. એ પણ આજે પહેલી જ વાર. અને જોવો રાવણ એટલો મોટો બનાવ્યો છે કે જેના માટે ટ્રેક્ટર ટ્રોલી પણ નાની પડે છે. ભક્તો બહાર આવી ગયા છે, હવે મંદિરમાંથી ગરબો લઈને નીકળી ગયા છે. અને આ બધું જ આજે મારી નજરે હું પહેલી વાર જોઉં છું એટલે સારું પણ લાગતું હતું. હવે તો સત્તુભાઈને પણ વ્લોગિંગ કરવાનો રોગ લાગ્યો છે. એટલામાં ચાલુ થઈ ગયું ગુલાલ ઉડાડવા સાથે સાથે રમવાનું. અને શ્રી માય મંડળ ચિત્તોડાના ગ્રુપમાં એટલું એક્સાઇટમેન્ટ પણ દેખાતું હતું વાલા. ફાઇનલી ધીમે ધીમે ડીજે સાથે સાથે ટ્રેક્ટર લઈને ડાન્સ કરતા કરતા ગરબો લઈને નીકળી ગયા રાવણનું દહન કરવા. પછી ડાન્સ કરવાનું એક્સાઇટમેન્ટ આવ્યું ને ચાલુ થયું એવું કે આવી સાંકડી ગળીમાં આ ડીજે જ ફસાઈ ગયું. ના તો આગળ આવે કે ના તો પાછળ જાય, પણ જેમ તેમ કરીને આગુ પાછું કરીને ઢાળે લાવ્યા. પછી હું તો આવી ગયો અમારા ધાબા પર, સ્પેશિયલ ધાબા પરથી વિડીયો ઉતારવા માટે. જોવો હવે રાવણને ખાસ જોવાનો મોકો છે. હવે સાલું ક્વેશ્ચન એ ઉભો થાય છે કે સાલું રાવણ ધોતી પહેરતા કે શું પહેરતા? તમને શું લાગે છે? ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો વાલા. અને જેમ જેમ આગળ જતા હતા એમ તો પબ્લિકનો આંકડો વધતો જ જતો હતો. પણ આવી સાંકડી ગળીઓમાં ડાન્સ કરવા સાથે સાથે ગરબા રમવાનું પણ ચાલુ જ હતું. આમાં જ થોડું ચાલતા ફાઇનલી પહોંચી ગયા મહાકાળી માના મંદિરે. અહીંયા મંદિરે જે કઈ પૂજા વિધિ સાથે હવન કરવાનું હતું એ કરતા બાજુમાં ગરબા રમવાનું તો ચાલુ જ હતું. અહીંયા તો સિસ્ટર પણ ગરબા રમી રહ્યા છે ને. મને તો એડિટિંગ કરતી વખતે ખબર પડી વાલા. પછી ધીમે ધીમે નીકળી ગયા રાવણનું દહન કરવાના લોકેશન પર. ચિત્તોડા સ્કૂલની પાછળ નદીની એક્ઝેક્ટ બાજુમાં રાવણનું દહન જોવા માટે પબ્લિક તો અહીંયા દેખાય છે હો વાલા.
રસ્તાથી 100 મીટરના અંતરે અંદર સાઈડ પ્રોપરલી લોકેશન પર ટ્રેક્ટર લઈ ગયા. બધાને હાથ કરીને પકડીને ટ્રોલીમાંથી રાવણને નીચે ઉતારી ખાસ લોકેશન પર ઊભો કર્યો. એટલામાં જ મિત્ર મેગીભાઈનો બોલાવો આવ્યો. મને તો લાગ્યું તું વિડીયો શૂટ ના કરવા દે એટલે ચૂપ થઈ રહ્યો તો. અહીંયા તો શ્રી માઈ મંડળ ચિઠોડાનું ગ્રુપ રાવણના પુતળાને ઊભું કરવામાં અને તારથી બાંધવામાં ખતરનાક મહેનત કરી રહ્યું હતું. ટાઈમ પણ બહુ જ ઓછો હતો. વાગી ગયા હતા સાંજના 6 એટલે થઈ ગયો તો સનસેટ. તો પણ લોકોને ઘરે જવાનું તો નહીં પણ રાવણનું દહન કરવાનું મન થઈ રહ્યું હતું. એટલે દાદા બહુ જ ઉતાવળ કરાવતા. એક બાજુ તો દાદાને સેફટી સૂચના એલર્ટ આપવાનું જોર જોરથી માઇકથી ચાલુ જ હતું. ફાઇનલી રાવણને એક નંબર ઊભો કરી તારથી ટાઈટ બાંધીને રોકેટ ફટાકડાને ના ચડાય તો પણ ચડી ચડીને દહનના એક્સાઇટમેન્ટ બરાબર ભરાવીને બધા એક જો લગાવો ભગત એક જગ્યાએ બધા ચલો ભાઈ આવજો આગળ પબ્લિક ની તો યાર હું વાત જ શું કરું યાર જોવા માટે તો મેગી ફોટોગ્રાફી આમ તો અમને ઇન્સ્ટાગ્રામમાં જ મુલાકાત થઈ હતી બાકી તો આજે ફાઇનલી મુલાકાત ફાઇનલી હવે ટાઈમ આવી ગયો છે રાવણનું દહન કરવાનો. કચરા ગાભાના પોટલા રાવણના પગમાં નાખી આગ લગાડતા પહેલા બધાને ભગવાનનું નામ લીધું. જય જય શ્રી રામ જય સીતારામ અને પબ્લિકને તો ખરું જ પણ સાથે સાથે મારે પણ જોવું હતું કે રાવણનું દહન કેમનું થાય. એટલામાં જ પહેલા તો બધાના એલર્ટ માટે એક પછી એક સટાસટ સ્કાય શોટ ફટાકડા ફોડ્યા. જિંદગીમાં પહેલી વાર જોવાનો છું રાવણ કેવી રીતે સળગે. અને ફાઇનલી અમારા દાદાને રાવણનું દહન કરવા માટે એક બાજુ આગ લગાડી જ દીધી. જોવા માટે તો બધા પોતપોતાની સેફટી સાથે ચારે બાજુ ઊભા રહી ગયા હતા. પણ રોકેટ છૂટી જાય તો કઈ બાજુ જાય કઈ જ ઠેકાણું નહીં મારવાલા. એટલે બધા પોતપોતે એલર્ટ થઈ ગયા છે. ફાઇનલી વાલા જોવો રાવણનું દહન કેવી રીતે થાય છે. હું તો મારી જિંદગીમાં મારી આંખો નજરે પહેલી વાર જોઉં છું. આ 40 વર્ષથી ચિઠોડામાં જગદંબા માની નવરાત્રિ થાય છે. બધા સમાજના લોકો ભેગા મળી આ ઉત્સવ ઉજવે છે. એમાં મને પોલીસનો પણ સાથ રહેશે, અમારા ગામનો સાથ, ભોગાપાડા, ભગોરાપાડા, પટવાડાપાડા, ચિઠોડા ગામ તળ બધા જનો સહકારથી આ કાર્યક્રમ થાય છે. અને આજ સુધી કોઈ એવો બનાવ બન્યો નથી કે જેથી કરીને કોઈને તકલીફ થઈ હોય. જય માતાજી. ફાઇનલી રાવણનું દહન કરી બધા નીકળી ગયા રિટર્ન પોતપોતાના ઘરે જવા. પણ કહેવામાં આવ્યું છે કે ઘરે જતા પહેલા પ્રસાદ લેવાનું નહીં ભૂલતા મારા વાલા. એટલે પ્રસાદ લઈને નીકળતા જ મળી ગયો વિજયનગરનો ઇન્સ્ટાગ્રામ ફેન. એમની મુલાકાત કરી આવી ગયા ઘરે. આજે તો સતુભાઈને મહેમાન બનાવીને લઈને આવીશું જીજુના ઘરે. 3 દિવસ થઈ ગયા હું ચિત્તોડા હતો સંગીતા સિસ્ટરના ઘરે હતો.
2 દિવસ નવરાત્રા કર્યા અને આજે લાસ્ટ દિવસ હવે દશેરો હતો તો દશેરામાં આપણે રાવણ બાળીને આવી ગયા છે. તો આજની આ વિડીયો તમને કેવી લાગી મને જરૂર કોમેન્ટમાં બતાવી દેજો. વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો બરાબર. અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી જાય. ચલો ભાઈ. પછી રાતના 7 વાગ્યા હતા ને આવી ગયા ભિલોડામાં સુનિલ નાસ્તા હાઉસમાં દશેરાની સ્પેશિયલ એક નંબર ગરમા ગરમ ફાફડા જલેબી લેવા. અહીંયા તો અમારા સુનિલભાઈને ગરમા ગરમ લાઈવ જલેબી બનાવવાનું ચાલુ જ હતું અને આજે બધા જ કામમાં બીજી હતા. કોઈ હાથ મિલાવવા માટે પણ નવરું નતું. આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. વિડીયો સારી લાગી તો લાઈક કરજો અને શેર કરજો બરાબર. તો મળીએ એક નવા વિડીયો સાથે. બાય ટેક કેર.